હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે પ્રક્રિયા સ્વાધ્યાય 3 કરવાના છે અને એના ઉદાહરણના દાખલા પહેલાં સ્ટાર્ટ કરીશું આપણે. તો ઉદાહરણ 25 શું કહે છે તે જોઈ લો. sin x બરાબર 3/5 અને cos y બરાબર -12/13. તમને શબ્દોમાં કીધું છે કે x અને y બીજા ચરણમાં છે. મેં લખ્યું છે π/2 x π સેમ એઝ π/2 y π. તો sin x પ્લસ y શોધો. સૌથી પહેલાં તમને sin x પ્લસ yનું સૂત્ર ખબર હોવી જોઈએ. sin x પ્લસ yનું સૂત્ર છે sin x cos y પ્લસ cos x sin y, બરાબર. તો તમારે sin x તમારી પાસે છે અને cos y છે. cos x sin y શોધવાના. એના માટે આપણે બે રસ્તા છે. એક તમે નિત્યસમ વાપરો sin² x પ્લસ cos² x પરથી. બીજું તમે sin² y પ્લસ cos² y બરાબર 1 પર તમે cos y પરથી sin y અને sin x પરથી cos x શોધો. કાં તો પછી તમે આવું લઈ શકો છો કે sin x બરાબર 3/5, બરાબર છે. તો આ તમારો કાટકોણ ત્રિકોણ તમે લઈ લો. અહીંયા x લઈ લો, આ કાટખૂણો. sin x એટલે આ સામેની બાજુ થઈ અને આ કર્ણ થઈ ગયો. તો આ 4 મળશે, બરાબર. ના ખબર હોય તમારે પછી પાયથાગોરસનો પ્રમેય વાપરવાનો. સેમ આ થઈ જશે y, બરાબર. માઇનસની સાઇન કેમ મૂકી છે અહીંયા માઇનસની સાઇન? કારણ કે y તમારો બીજા ચરણમાં છે અને બીજા ચરણમાં cos કેવું હોય? નેગેટિવ, એટલે માઇનસ મૂક્યું છે, બરાબર. તો cos એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો ત્રીજી સાઈડ આની 5 જ આવે, બરાબર. 5, 12, 13નો રેશિયો છે, બરાબર. તો આના પરથી આપણે cos x મળશે. cos x શું મળશે? પાસેની બાજુ છેદમાં કર્ણ. નાના પરથી આપણને sin y મળશે. sin y શું મળશે? સામેની બાજુ છેદમાં કર્ણ, બરાબર છે. તમારે ડિટેલમાં ગણતરી કરીને બતાવો તો બતાવી શકો છો, લાઈક પાયથાગોરસનો પ્રમેય વાપરીને, બરાબર. હવે મુદ્દાની વાત તમારો x અને y બીજા ચરણમાં છે. બીજા ચરણમાં cos કેવો આવશે? માઇનસ. અને બીજા ચરણમાં sin કેવો આવશે? પ્લસ. બસ વેલ્યુ મૂકો. તો sin x થઈ જશે 3/5, cos y થઈ જશે -12/13, cos x થઈ જશે -4/5 અને sin y થઈ જશે 5/13, બરાબર. એટલે લસા આવશે 13 × 5 = 65. અહીંયા -36 અને -20, એટલે એ તમને કિંમત આપે છે -56/65, બરાબર છે. જેમ કે આપણે આ છેલ્લું સ્વાધ્યાય કરીએ છીએ એટલે કોઈ એક પેટર્ન નહીં, અલગ અલગ મિક્સ પેટર્નના દાખલા આવશે, બરાબર. હવે બીજી ખાસ વસ્તુ, તમારા પાયથાગોરસના ગુણોત્તરો યાદ રાખવા પડશે. 3, 4, 5, પછી 5, 12, 13, બરાબર. આ બે તો મેઇન છે, બીજા ઘણા બધા હોઈ શકે. ચાલો હવે આપણે આ સાબિત કરીએ. તો લેફ્ટ હેન્ડ સાઈડ cos 2x cos x/2 - cos 3x cos 9x/2, એના બરાબર તમારે પેલું લાવવાનું છે, બરાબર. હવે આપણી પાસે 2 sin a sin b, 2 sin a cos b, 2 cos a sin b, 2 cos a cos b ના ફોર્મ્યુલા છે. એટલે આપણે જો આમાં વાપરવું હોય તો આગળ આપણને 2 જોઈએ. તો સૌથી પહેલાં હું 2 વડે ભાગી નાખીશ અને 2 વડે ગુણી નાખીશ. cos 2x cos x/2 - cos 3x cos 9x/2, બરાબર. હવે 2 cos a cos b, 2 cos a cos b નું ફોર્મ્યુલા અહીંયા લખી દઉં છું. 2 cos a cos b એ તમને શું આપશે? cos a + b + cos a - b, બરાબર. અને આનું ઊંધું તમે જોઈ લો, c + c 2cc થાય ને, બંને રીતે જુઓ. તો સ્ટાર્ટ કરીએ. ચલો 2 cos a cos b, તો cos a + b એટલે 2x + x/2 પ્લસ cos a - b એટલે 2x - x/2 માઇનસ cos a + b એટલે 3x + 9x/2. અહીંયા પ્લસ છે તો અહીંયા માઇનસના કારણે માઇનસ પ્લસ માઇનસ થશે. cos 3x - 9x/2, બરાબર છે. તો 1/2. ચલો 2 દુ 4 ને 5, 5x/2. 2 દુ 4 - 1, 3x/2. અહીંયા 3 દુ 6 ને 9, 15x/2. અહીંયા આવશે cos 3 દુ 6, બરાબર. 3 દુ 6 - 9x એટલે -3x/2. હવે એક વસ્તુ આપણને ખબર છે કે cos - θ આપણને +cos θ આવશે. એટલે હું એક સ્ટેપ એક્સ્ટ્રા લખતો નથી જગ્યાના કારણે. આ તમે cos -3x/2 તમારું +cos 3x/2 થાય એટલે અહીંયા માઇનસ કાઢી નાખું છું. હવે તમે જોઈ શકો +cos 3x/2 - cos 3x/2 કેન્સલ થાય છે, બરાબર. તો હવે બચે તમારી પાસે 1/2 cos 5x/2
માઇનસ કોસ 15x/2. હવે તમારી પાસે c માઇનસ સી તમને શું આપે? c માઇનસ સી તમને આપશે -2ss. બરાબર, c માઇનસ સી તમને શું આપશે? -2ss. તો જોયો, -2 સાઇન અહીંયા આવશે 5x/2 પ્લસ 15x/2 ને આખાના છેદમાં /2 સાઇન 5x/2 માઇનસ 15x/2 હોલ ડિવાઇડેડ બાય 2. બરાબર, ચાલો પહેલાં 2 કટ થઈ જશે, માઇનસ સાઇન. ધ્યાન આપજો, તમે સીધા આન્સર તરફ જઈ રહ્યા છો. તો 15 ને 5 20, 20 ભાગ્યા 2 10, 10 ભાગ્યા 2 એટલે 5x. બરાબર, એટલે એક જવાબ તમારો આવી ગયો સાઇન. અહીંયા ધ્યાન આપજો, 5 ઓછા 15 ઓછા 10 ઓછા થઈ ગયા, ઓછા 10 ભાગ્યા 2. ચલો 5 ઓછા 15 એટલે ઓછા 10, ઓછા 10 ભાગ્યા 2 એટલે ઓછા 5 ને એના ભાગ્યા 2 એટલે -5/2x થશે. બરાબર, હવે સાઇન કેવું વિધેય છે? સાઇન કેવું વિધેય છે? આમાં માઇનસ થીટા તમે એપ્લાય કરો તો એ માઇનસ સાઇન થીટા થશે. બરાબર, તો એ માઇનસ તમારો બહાર નીકળી જશે એટલે જવાબ તમારો આવશે સાઇન 5x, સાઇન 5x/2. આ માઇનસ બહાર નીકળો આ નિયમના કારણે, જે તમારી જમણી બાજુ છે. આગળ જઈએ. ઉદાહરણ 27, tan π/8 તમારે શોધવાનું છે. બરાબર, તો સૌથી પહેલાં આના માટે આપણે એક કામ કરીશું, π/8 બરાબર આપણે x લઈ લઈશું. બરાબર, હવે જો આપણે બંને સાઈડ 2થી ગુણીએ તો આ 2π/8 થશે. 2π/8 એટલે શું થશે? π/4. બરાબર, આવું કરવાનું કારણ સીધું એ છે કે મને π/8 ખૂણા માટે કોઈ પણ વિધેયની કિંમત નથી ખબર. π/8 પરથી મને એટલી ખબર પડે કે હું π/4 સાઈડ જઈ શકું છું, એટલે મેં 2 વડે ગુણ્યા. બરાબર, હવે હું શું કરીશ, અને π/4 છે અને આપણો દાખલો 10ના ફોર્મમાં છે, એટલે હું tan 2xનું સૂત્ર વાપરીશ. ધ્યાન આપજો, એ સૂત્ર છે 2 tan x/1 - tan square x. આ યાદ જ રાખવાનું છે. હવે 2x શું છે તમારું? π/4. અને x શું છે તમારું? π/8. એટલે 1 - tan square π/8. હવે હું ટેમ્પરરી tan π/8 બરાબર a લઈ લઉં છું. બરાબર છે, એટલે tan π/4 તો 1 થઈ ગયા, આની વેલ્યુ તો 1 આપણને ખબર જ છે. આ થઈ ગયું 2a 1 - a². મતલબ 1 - a² = 2a, એટલે a² + 2a - 1 બરાબર 0. બરાબર છે, આને આપણે કાઢી નાખીએ. tan π/8 બરાબર a જે લીધા છે એને આપણે અહીંયા લખી દઈએ. બરાબર, હવે આના મધ્યમ પદ પ્રમાણે અવયવ પડતા નથી, એટલે આપણે આને શું કરીશું? ax² + bx + c બરાબર 0. જો કે આમાં વેરિયેબલ a છે ને આમાં x છે. બરાબર, તો a બરાબર કેટલા થશે? આનો સહગુણક 1 છે, આનો સહગુણક 2 છે અને આનો સહગુણક -1 છે. બરાબર, ક્લિયર? તો સૌથી પહેલાં આપણે ડેલ્ટા વિવેચક કે ડી, તમે જે બોલો તે b² - 4ac શોધીશું. પહેલાં તો આપણે એ જોવાનું કે એ ધન મળે છે કે નહીં. એટલે 2 નો વર્ગ 4 થશે, 4 × 4 ઓછા એટલે a 1 છે અને -1 છે, તો માઇનસ પ્લસ 4 થશે એટલે 8 થશે. તો એ તમને મળી જશે -b ± √δ/2a. તો -b એટલે -2 ± √δ એટલે √8. 2a એટલે 2 × 1, √8 એટલે 2 √2 થશે /2. ચાલો 2 કોમન કાઢી નાખીએ તો આપણને શું મળશે? -1 ± √2. બરાબર છે, ચાલો -1 મળે છે. બી કેટલા છે? 2. અને યસ, બરાબર, ક્લિયર? તો એ તમારો મળ્યો. હવે એ બરાબર શું છે તમારું? એ બરાબર શું છે? tan π/8. એનો મતલબ tan π/8 બરાબર -1 ± √2. બરાબર, એકવાર આપણે જોઈ લઈએ ફરીથી. 1 - a² + 2a - 1 સરખાઈ દીધું એટલે c બરાબર -1, b² - 4, ઓકે 8. ચલો બરાબર, હવે આ એક દાખલો જોઈ લઈએ જેના પર સ્વાધ્યાયમાં 3 દાખલા છે. બરાબર, tan x બરાબર તમને 3/4 આપ્યું છે, તો sin x/2 cos x/2 અને tan x/2 શોધો. પોઈન્ટ સીધો છે, અગર તમને sin x/2 અને cos x/2 મળી જાય તો tan x/2 માટે ખાસ મહેનત નથી કરવાની, sin x/2 છેદમાં cos x/2 કરી દો. હવે આપણી પાસે એક સૂત્ર છે,
પહેલાં આપણે હાઇલાઇટ કરી દઈએ કે cos 2x એ શું છે cos 2x, કાં તો પછી આ તમને આવું યાદ હોય તો કે ચાલો પહેલાં મેઇન સૂત્રથી સ્ટાર્ટ કરીએ. cos 2x શું છે? એક સૂત્ર છે 2 cos square x minus 1 અને બીજું સૂત્ર છે cos 2x નું 1 minus 2 sin square x. બરાબર છે? ચલો આ વાત થઈ ગઈ. એનો મતલબ શું થશે કે ભાઈ 2 cos square x એટલે 1 plus cos 2x થશે અને 2 sin square x એટલે કે 1 minus cos 2x થશે. બરાબર, આપણે તો સૂત્ર જ સમજીએ છીએ. એટલે કે cos square x બરાબર 1 plus cos 2x by 2 થશે અને sin square x બરાબર 1 minus cos 2x by 2 થશે. બરાબર છે? તો મને cos x by 2 જોઈતું હોય તો હું અહીંયા x by 2 કરી દઉં તો અહીંયા cos 2x ના cos x થઈ જશે અને અહીંયા પણ sin square x by 2 કરી દઉં તો અહીંયા પણ cos 2x ના cos x થઈ જશે. તો બંનેમાં કોમન વસ્તુ કોણ છે? cos x. જો હું cos x શોધી નાખું તમને cos x by 2 ને sin x by 2 મળી જશે અને સીધું એના પછી tan x by 2 મળી જશે. તો cos x શોધવા માટે સૌથી પહેલાં તો આપણે અહીંયા ત્રિકોણ દોરીએ. બરાબર, આ તમારો x થઈ ગયો, આ કાટખૂણો થઈ ગયો. tan એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો તમને આ સાઈડ 5 મળી જશે. હાલાકી તમારા દાખલાના માર્ક્સ વધારે હોય તો તમારે પ્રોપર પાયથાગોરસ પ્રમેય વાપરવો પડે. અધરવાઇઝ તમે આ પણ નિયમ વાપરી શકો છો. લાઈક ચલો એક તો આપણે બંને રીત કરી નાખીએ. તમને tan x મળી ગયું એટલે તમને ડાયરેક્ટ જ cos x મળશે 4/5 અને આપણા સૂત્ર આપણે આ વાપરવાના છે. એટલે આટલો ભાગ રાખું છું, બાકીનું બધું કાઢી નાખું છું, પછી એ બી આપણે કાઢી નાખીશું. ચાલો તો ઓલરાઈટ, હવે ધ્યાન આપજો. cos x મને સીધું મળી ગયું, પણ બીજી વસ્તુ કે x તમારો પાઈથી 3π/2, પાઈથી 3π/2 એટલે અહીંયા પાઈ અને અહીંયા 3π/2 આવેલો છે. એટલે ત્રીજા ચરણમાં છે, એટલે ત્રીજા ચરણમાં cos કેવું આવશે? માઇનસ. બસ ખાલી આટલું ધ્યાન આપવાનું છે. હવે tan x બરાબર 3/4. હવે તમારે નિત્યસમ પરથી શોધવું હોય તો એની આપણે ગણતરી સાઈડ પર કરીએ તો sec square x minus tan square x equal to 1 થાય. એટલે sec square x minus tan square x 3/4 એટલે 9/16 થશે. એટલે sec square x 9/16 વત્તા 1 એટલે 25/16 થશે. એટલે sec x થશે 5/4 વર્ગમૂળ કાઢીએ તો. અને ત્રીજા ચરણમાં sec કેવું થાય? માઇનસ. ને cos એનું વ્યસ્ત છે એટલે -4/5 થશે. એ જ વસ્તુ અહીંયા લખી છે. એટલે તમે કોઈ પણ રીતે અહીંયા એપ્લાય કરી શકો છો. નિત્યસમ વાપરીને કાં તો કાટકોણ ત્રિકોણનો. કાટકોણ ત્રિકોણમાં પણ તમે ડાયરેક્ટ 5 લખવું હોય તો પાયથાગોરસનો નિયમ એપ્લાય કરો. બરાબર છે? તો સૌથી પહેલાં તો cos x by 2, આનું આપણે વર્ગમૂળ કાઢીએ તો પ્લસ માઇનસ √ 1 plus cos x by 2 અને sin x by 2. અહીંયા પણ આપણે પ્લસ માઇનસ √ શું થશે? 1 minus cos x by 2. બરાબર છે? તો હવે હું આ નીચેનો ભાગ કાઢી નાખું છું. હવે ધ્યાન આપજો. તમને x, હવે અત્યાર સુધી તમે જોયું કે x કયા ચરણમાં છે. આની આગળ પ્લસ આવશે કે માઇનસ આવશે એના માટે તમારે જોવું પડશે કે x by 2 ક્યાં છે. તો જે રેન્જ આપી તેનો જ ઉપયોગ કરો. પાઈ લેસ દેન x લેસ દેન 3π/2. બરાબર? હવે મને x by 2 જોઈએ છે તો અહીંયા x by 2 કરી દો તો અહીંયા 3π/2 by 2 3π/4 થશે અને અહીંયા π/2 થશે. π/2 ક્યાં આવ્યું? આટલે આવ્યું. 3π/4 એટલે પાઈ માઇનસ π/4 એટલે આટલે આવશે. એટલે આટલો ભાગ એ કયા ચરણમાં છે? બીજા ચરણમાં. તો બીજા ચરણમાં ઓબ્વિયસ છે cos નેગેટિવ આવશે એટલે આ માઇનસ થઈ જશે. cos x ની વેલ્યુ મૂકી દો -4/5 એટલે પ્લસ છે એટલે માઇનસ જ થઈ જશે by 2 અને sin x by 2 એ શું થઈ જશે? બીજા ચરણમાં છે એટલે પ્લસ થઈ જશે. માઇનસ પ્લસ 4/5 by 2. ચાલો એટલે માઇનસ આ થશે 5 - 4. 5 - 4 એટલે 1/5 × 2 એટલે 10 અને આ શું થશે? 5 ને 4 9/10 વર્ગમૂળમાં એટલે આ તમને આપશે 3/10 પણ પ્લસ. બરાબર? તો તમને cos x by 2 મળી ગયું. આ તમારું cos x by 2 છે અને આ છે sin x by 2. બરાબર? એટલે બે જવાબ તો મળી ગયા. હવે tan x by 2 એટલે sin x by 2 ના છેદમાં cos x by 2 એટલે 3/√3
અને -1 છેદમાં, અને આપણે આવું લખી શકીએ ને. ચલો વર્ગમૂળમાં 10 કેન્સલ થઈ ગયા, તમને જવાબ મળશે -3. ચેક કરી લઈએ કોઈ ભૂલ ના હોય. આ sec x તમને મળ્યો છે, એના પરથી આ cos x છે, બરાબર. ફરીથી એકવાર ચેક કરી લઉં. 1 + cos x એટલે 2 cos²x/2. બસ બરાબર છે, રાઈટ. હા, તો આપણે એને લગતા દાખલા કરીશું આગળ. આપણે એને લગતા જ દાખલા કરીશું. તો સ્વાધ્યાય પ્રકરણના સ્વાધ્યાયમાં 8, 9 અને 10 છે, એમાંથી હું 8મો 9મો તમને કરાવી આપું છું. 3 દાખલામાં 3 સવાલમાં sin x/2 cos x/2 tan x/2 શોધવાના છે. અલગ અલગ વિધેયો આપેલા છે અને અલગ અલગ ચરણ આપેલા છે, બરાબર. તો ટાર્ગેટ એ જ છે તમારે પહેલાં cos x શોધવાનું છે, બરાબર. તો આપણે ત્રિકોણ દોરો. આમાં આપણે નિત્યસમ વાપરીએ છીએ એટલે આપણને ખબર છે કે sec² x - tan² x બરાબર 1 થાય, બરાબર. tan x એટલે -4/3 એટલે 16/9 થશે. એટલે અહીંયા પણ એ જ આવે છે 25/9 એટલે sec x આવશે +/5/3. હવે x કયા ચરણમાં છે? બીજા ચરણમાં. π/2 થી π એટલે કયું ચરણ થયું? બીજું ચરણ. બીજા ચરણમાં sec કેવો થાય? ફરીથી એકવાર નેગેટિવ. તો cos x શું થશે? -3/5 થશે. હવે ફરીથી હું તમને ફોર્મ્યુલા રિમાઇન્ડ કરી દઉં કે cos x એ શું હતું? સોરી, આપણને ખબર હતી કે ભાઈ 1 + cos x, આપણે આવું કંઈક લખતા હતા 1 + cos 2x = 2 cos²x, અને એટલે 1 + cos x 2 cos²x/2 થશે. એટલે cos²x/2 શું તમને આપશે? 1 + cos x/2, અને સેમ sin²x/2 1 - cos x/2 આપશે. તો આપણે અહીંયા લખી દઈએ કે ભાઈ cos x/2 બરાબર ±1 + cos x/2, અને સેમ એઝ sin x/2 શું આપશે? ±1 - cos x/2. હવે x/2 ચેક કરી લો એટલે અહીંયા π/2 આવશે ને અહીંયા π/4 આવશે. π/4 ક્યાં આવે? π/4 આટલે આવે ને π/2 આટલે આવે. તો આટલો ભાગ એટલે કયું ચરણ થયું? પહેલું ચરણ થયું. પહેલા ચરણમાં બધું પ્લસ લેવાય, બરાબર. એટલે પ્લસ. ચલો cos x કેટલા છે? -3/5/2, બરાબર. ચલો પહેલા ચરણમાં બધું પ્લસ છે એટલે અહીંયા પણ પ્લસ લઈશું. આમાં cos x માઇનસ તો માઇનસ +3/5/2, બરાબર. તો અહીંયા શું આવશે? 5, બરાબર. અહીંયા શું આવશે? 5 × 5 - 3 એટલે 2. આ 2 તો છે જ ને, અહીંયા 5, બરાબર. અહીંયા શું આવશે? 5 × 5 + 3 એટલે 8, 2 અને 5. એટલે આમાં 2 કટ થઈ ગયા એટલે આ તમને આપશે 1/√5, અને આમાં આ 4 એટલે આ તમને આપશે 2/√5, બરાબર છે. તો tan x/2 શોધી નાખો. પહેલાં હું જગ્યા જોઈશું. ચલો થોડી જગ્યા છે તો અહીંયા લખી દઈએ આપણે કે tan x/2 બરાબર sin x/2 છેદમાં cos x/2. sin x/2 છે તમારું 2/√5 અને આ છે 1/√5. √5 એટલે તમને શું આપશે? 2. તો 3 વસ્તુ તમને મળી ગઈ છે. સેમ વસ્તુ આપણે ત્યાં કરીશું. cos x બરાબર -1/3, બરાબર. તો આપણે ડાયરેક્ટ જ cos x આપ્યો છે. જે આપણે મહેનત કરતા હતા cos x શોધવા માટે, નહીં તો ડાયરેક્ટ જ તમને આપેલો છે. એટલે આમાં આપણે એક્સ્ટ્રા મહેનત કોઈ નથી. ખાલી એ ચેક કરી લો. સૌથી પહેલાં તો ફોર્મ્યુલા આપણું આવશે cos x/2 બરાબર ±1 + cos x/2, અને sin x/2 શું આપશે? +1 - cos x/2. ચલો અહીંયા ચેક કરી લો. /2 કરો તો π/2 <x/, અહીંયા 3π/4 થશે ને અહીંયા π/2 થશે, બરાબર. ચાલો તો એ જ વસ્તુ થઈ π/2 થી 3π/4. એટલે કયું ચરણ આવશે? π/2 થી 3π. π/2 પહેલું પકડી લો. 3π/4 એટલે π - π/4 એટલે બીજું ચરણ આવશે. બીજા ચરણમાં cos નેગેટિવ આવશે અને sin પોઝિટિવ આવશે. બસ વેલ્યુ મૂકો.
કોસ છે -1/3/2, માઇનસ માઇનસ +1/3/2, એટલે આ તમને શું આપશે 3 - 1, 3 - 1 એટલે 2, 2 3, આ 3 + 1 4, 3 2, એટલે -1/√3 આપશે, અહીંયા 2, બરાબર, એટલે √2/√3 આપશે. તમને cos x/2 ને sin x/2 મળી ગયા, એટલે tan x/2 મળશે sin x/2 ના છેદમાં cos x/2. sin x/2 છે √2/√3 અને આ છે -1/√3, √3 જશે એટલે -√2, બરાબર છે. તો 10મો દાખલો તમારે જાતે કરવાનો રહેશે, સેમ ટોપિક છે, બરાબર. આગળ જઈએ. આગળ જોઈ લઈએ ઉદાહરણ 29. તમારે સાબિત કરવું છે cos2x + cos2x + π/3 + cos2x - π/3 = 3/2. બરાબર. આમાં આપણે બેઝિક રીત ઘણી બધી રીત હોઈ શકે, પણ આપણે એક રીત આપણને ખબર છે કે ભાઈ 1 + cos 2x, ફરીથી રિમાઇન્ડ કરાવી દો. 1 + cos 2x તમને 2 cos2x આપે છે, એનો મતલબ થાય cos2x = 1 + cos 2x/2 થશે, બરાબર છે. તો એ જ નિયમ પકડીને ચાલીએ તો cos2x = 1 + cos 2x/2 એ પકડીને ચાલીએ તો પહેલું સૂત્ર અહીંયા હું લખી દઉં છું, જરા ધ્યાન આપજો. લેફ્ટ હેન્ડ સાઈડમાં cos2x એટલે 1 + cos 2x/2 થઈ ગયું. પ્લસ હવે અહીંયા ખાસ વસ્તુ, અહીંયા 1 + cos 2x કેટલો છે આમાં, x + π/3 અને આખાના છેદમાં 2, એટલે cos 2x નું જ ફોર્મ છે. 1 + cos 2 અહીંયા x - π/3/2. ચલો, એક આ વાત થઈ ગઈ. હવે આપણે બધામાંથી 1/2 કાઢી નાખીએ, એટલે 1 + cos 2x + 1 cos, આ થશે 2x + 2π/3, બરાબર, +1 + આ થશે cos 2x - 2π/3. ચાલો, એક આ પણ કામ થઈ ગયું. હવે 1/2 તો ફોર્મ છે જ આપણું, એટલે અહીંયા ચેક કરી લઈએ. 1 + 1 + 1 તમને શું આપે છે, 3 cos 2x, બરાબર, cos 2x + 2π/3, અને અહીંયા આપે છે cos 2x - 2π/3, બરાબર. હવે આને આપણે ટચ નહીં કરતા, આનું આપણે c + c નું ફોર્મ્યુલા લઈ લઈએ. જો શું આપે તમને, c + c એટલે 2cc, એટલે 2 cos 2x + 2π/3 + 2x - 2π/3 ના આખાના છેદમાં 2 ઇન્ટુ cos, અહીંયા લખી દઈએ cos 2x + 2π/3 - 2x - + 2π/3 આખાના છેદમાં 2. ચલો, આમાં તો 2π/3 જતા રહે છે, આમાં 2x જતા રહે છે, બરાબર, અને આખો મોટો બ્રેકેટ છે તે અલગ, બરાબર. તો 1/2 3 + cos 2x, બરાબર, પ્લસ 2 cos 2x + 2x 4x/2 એટલે 2x, બરાબર, ક્લિયર છે. cos 2x + 2x 4x/2 એટલે 2x, ને અહીંયા હવે ટ્વિસ્ટિંગ પોઈન્ટ છે 2π/3 + 2π/3 એટલે 4π/3/2, એટલે આ બે 2π/3 આપી દેશે. હવે ધ્યાન આપજો, cos 2π/3 હું અહીંયા સાઈડ પર શોધી નાખું છું. કઈ વેલ્યુ, આ વેલ્યુ દેખાય ને, cos 2π/3, તો એ તમને આપશે cos π - π/3, બરાબર. ચલો, પાઈ એટલે વિધેય તો તમારું એનું એ રહેશે, પણ પાઈ માઇનસ તમને કયા ચરણમાં મૂકી દેશે, બીજા ચરણમાં cos કેવું છે, માઇનસ, અને cos π/3 ની કિંમત છે -1/2. તો એ બધું આપણે અહીંયા મૂકી દઈએ તો 3 + cos 2x + 2 cos 2x ને cos 2π/3 તમને શું આપે છે, -1/2. 2 2 કટ થઈ જશે, એટલે 1/2 3 + cos 2x - cos 2x, ચાલો, એટલે બચે છે શું, 3/2, બરાબર. ચલો આગળ જઈએ. હવે આગળ આની વાત કરીએ, જગ્યા ઘણી બગડી ગઈ છે. સૌથી પહેલાં આપણે 2 cos A cos B નું ફોર્મ્યુલા વાપરીએ. 2 cos A cos B નું ફોર્મ્યુલા વાપરીએ આપણે તો શું આપશે, cos A + B એટલે cos π/13 + 9π/13, બરાબર, અને પ્લસ cos A - B એટલે π/13
-9π/13 બરાબર. બાકીના બે તો આપણે એવા ને એવા જ રાખીશું, 3π/13 અને 5π/13 બરાબર. હવે ધ્યાન આપજો, આ તમને શું આપશે? 9 ને લસા તો સરખો જ આવશે, પાઈ ને 9π એટલે 10π/13 બરાબર. આ તમને શું આપશે? 9 ઓછા 9 પાઈ ઓછા 9π એટલે ઓછા 8π/13 પણ કોસ માઇનસ થીટા એટલે પ્લસ કોસ થીટા થાય એટલે આપણે માઇનસ કાઢી નાખીએ બરાબર છે. ચાલો આટલે સુધીના આપણે આવ્યા. હવે આપણે એક વસ્તુ ધ્યાનથી જોઈએ બાબા, આવું કંઈક હોય જ, એમ આવું કંઈક હોય, એના વગર દાખલો સોલ્વ જ ના થાય. તમે જોઈ શકો છો કે અહીંયા 10 ને 3 13 થાય ને અહીંયા 8 ને 5 13 થાય બરાબર છે, અને નીચે પણ 13 છે. એટલે એક વસ્તુ અહીંયા હું લખી શકું, ધ્યાન આપજો. પહેલી અહીંયા 10π/13 વત્તા 3π/13 એટલે 13π/13 થઈ ગયું. એટલે તમને શું આપે છે? પાઈ. એટલે જો શું હું 10π/3 બરાબર 13 બરાબર પાઈ -3π/13 લખી શકું? સમજ પડી? બીજું શું છે? બીજા પેલા બેની વાત કરીએ આપણે. બીજું છે 8 ને 5. તો એના માટે હું અહીંયા આવું લખું છું, ધ્યાન આપજો કે ભાઈ 8π/13 વત્તા 5π/13 8 ને 5 13π/13 પાય જ આપશે. એટલે અહીંયા પણ આવું લખી શકું કે ભાઈ 8π/13 બરાબર પાઈ -5π/13 લખાય. તો બીજું તમને આ મળી ગયું બરાબર. હવે ખાસ વાત છે, થોડી જગ્યા છે, એટલે હવે હું બંનેમાં કોસ એપ્લાય કરી દઉં. ધ્યાન આપજો, cos 10π/13 તો cos પાઈ -3π/13 આપણે હમણાં જ જોયું. cos પાઈ -θ તમને શું આપે? માઇનસ કોસ થીટા. એટલે આ -cos 3π/13 આપશે. અને સેમ અહીંયા હું ડાયરેક્ટ લખું છું, cos 8π/13 તમને આપશે -cos 5π/13 બરાબર. તો આપણે ડાયરેક્ટ જ વેલ્યુ મૂકી દઈએ. બાજુમાં તમે આ બતાવી દો તો તમારું ઓલમોસ્ટ કામ થઈ જશે. તો cos 10π/13 છે અને હું લખીશ -cos 3π/13 બરાબર. અને આપણે cos 8π/13 છે અને આપણે લખીશું -cos 5π/13. આ એવું ને એવું જ રાખીશું અને આ પણ એવું ને એવું રાખીશું બરાબર. તો આ કેન્સલ જવાબ થશે તમારો 0. તો જે છે તે સ્ટોરી આ છે બરાબર. આગળ જઈએ. ક્વેશ્ચન 2 સાબિત કરવાનું છે sin 3x પ્લસ sin x ઇન્ટુ sin x cos 3x માઇનસ cos x ઇન્ટુ cos x 0 લાવવાનો છે. આપણે શું કરીએ? આમાં ને આમાં સૂત્ર મૂકી દઈએ. આમાં s પ્લસ s એટલે 2sc, તો 2 sin 3x પ્લસ x બાય 2 cos 3x માઇનસ x બાય 2 અને સાથે sin x તો છે જ, પ્લસ c માઇનસ c એટલે -2ss, તો -2 sin 3x પ્લસ x બાય 2 sin 3x માઇનસ x બાય 2 અને સાથે છે cos x. કયા? આ. ચાલો હવે 2 sin 3 ને 1 4/2 એટલે 2x મળશે. 3x માઇનસ x 2x બાય x એટલે x મળશે ઇન્ટુ sin x પ્લસ માઇનસ 2 sin 3x પ્લસ x 4x બાય 2 એટલે 2x મળશે. 3x માઇનસ x 2x બાય 2 એટલે x મળશે અને cos x બરાબર. જોઈ લો 2 sin 2x cos x sin x સેમ છે, બંને કેન્સલ. જવાબ તમારો આવશે 0 બરાબર. તો આ થોડું આપણે ઉપરથી જ લખી દઈએ તો જગ્યાનો કોઈ ઇસ્યુ ના રહે. cos x પ્લસ cos y હોલ સ્ક્વેર પ્લસ sin x માઇનસ sin y હોલ સ્ક્વેર એના બરાબર તમારે લાવવાના છે 4 cos સ્ક્વેર x પ્લસ y બાય 2 બરાબર. ચલો હવે શું કરીશું? આમાં બે રસ્તા છે, c પ્લસ c યુઝ કરો, s માઇનસ s યુઝ કરો. બંનેમાંથી આ કોમન નીકળશે, બાકી બધું અંદર 1 થઈ જશે. એક રસ્તો આ થઈ ગયો. બીજો રસ્તો આપણે સિમ્પલ વાપરીએ કે આપણે a પ્લસ b હોલ સ્ક્વેર, તો a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર બરાબર. અહીંયા a સ્ક્વેર -2ab
પ્લસ બી સ્ક્વેર, સીધું સૂત્ર 8મા 9મા 10માનું આપણું. ચલો કોસ સ્ક્વેર એક્સ પ્લસ સાઇન સ્ક્વેર એક્સ તમને આપશે 1, કોસ સ્ક્વેર વાય પ્લસ સાઇન સ્ક્વેર વાય પણ તમને 1 આપશે. આમાંથી શું આપણે બે કોમન કાઢી શકીએ, 2 કોસ એક્સ કોસ વાય માઇનસ 2 સાઇન એક્સ સાઇન વાય. તો અંદર શું આવશે, કોસ એક્સ કોસ વાય માઇનસ સાઇન એક્સ સાઇન વાય. થઈ ગયું. ચલો 1 ને 1 2 વત્તા 2, કોસ એક્સ કોસ વાય માઇનસ સાઇન એક્સ સાઇન વાય તમને શું આપશે, કોસ એક્સ પ્લસ વાય. શું આપશે તમને, કોસ એક્સ પ્લસ વાય. ચલો આમાંથી આપણે જો બે કોમન કાઢી નાખીએ તો 1 પ્લસ કોસ એક્સ પ્લસ વાય થાય. અને આપણે હમણાં સુધી કરતા આવ્યા છે કે ભાઈ 1 પ્લસ કોસ 2 થીટા તમને શું આપશે, 2 કોસ સ્ક્વેર થીટા. અને જો 1 પ્લસ કોસ થીટા હોય તો તમને શું આપશે, 2 કોસ સ્ક્વેર થીટા બાય 2. તમારો થીટા કોણ છે, એક્સ પ્લસ વાય. તો તમે શું લખશો અહીંયા, 2 કોસ સ્ક્વેર થીટા એટલે કે એક્સ પ્લસ વાય બાય 2. તો 2 ગુણ્યા 2 4 કોસ સ્ક્વેર એક્સ પ્લસ વાય બાય 2. થઈ ગયું. સેમ વસ્તુ અહીંયા કરીએ, એ જ રીત વાપરીએ તો આ શું થશે, કોસ સ્ક્વેર એક્સ માઇનસ 2 કોસ એક્સ કોસ વાય પ્લસ કોસ સ્ક્વેર વાય પ્લસ સાઇન સ્ક્વેર એક્સ માઇનસ 2 સાઇન એક્સ સાઇન વાય પ્લસ સાઇન સ્ક્વેર વાય. સેમ સ્ટેપ, કોસ સ્ક્વેર એક્સ ને સાઇન સ્ક્વેર એક્સ તમને 1 આપશે, કોસ સ્ક્વેર વાય સાઇન સ્ક્વેર વાય તમને 1 આપશે. માઇનસ 2 કોસ વાય માઇનસ 2, તો માઇનસ 2 કોમન નીકળશે. આમાં નવી સ્ટોરી ખાલી આ છે, કોસ એક્સ કોસ વાય. થઈ ગયું. દેટ મીન્સ 2 માઇનસ 2. હવે કોસ એક્સ કોસ વાય પ્લસ સાઇન એક્સ સાઇન વાય સેમ અહીંયા જ છે. અહીંયા જો માઇનસ હતું એટલે પ્લસ એપ્લાય થયું, ત્યાં એપ્લાય થશે માઇનસ. એટલે અહીંયા આવશે કોસ એક્સ માઇનસ વાય. બે કોમન કાઢી નાખે એટલે 1 માઇનસ કોસ એક્સ માઇનસ વાય. હવે જો માઇનસ હોય, આ જ વસ્તુમાં માઇનસ હોય તો એ તમને આપશે 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2. એટલે આપણે અહીંયા લખીએ 2 સાઇન સ્ક્વેર થીટા એટલે એક્સ માઇનસ વાય બાય 2 એટલે 4 સાઇન સ્ક્વેર એક્સ માઇનસ વાય બાય 2. બરાબર છે. હજુ એક જો આમાં થતો હોય તો આપણે કરી નાખીએ. ચલો આગળ જ જઈશું. ચલો આમાં સાબિત કરવામાં આપણે જરા પેટર્ન સ્ટડી કરી લઈએ. પેટર્ન તમે જુઓ તો આપણે એવા જોડકા બનાવવાના કે જેમનો સરવાળો કે બાદબાકી સરખા થાય. તો એક વસ્તુ મને અહીંયા દેખાય છે કે 5 ને 3 8 થાય અને 7 ને 1 પણ 8 થાય ને. તો આ એક પેટર્ન મને મળી ગઈ. બરાબર. અને એના ભાગ્યા 2 4x પણ આપણી પાસે છે. બરાબર. તો સ્ટાર્ટ કરીએ. તો સાઇન 7x વત્તા સાઇન એક્સ આ પહેલી પેર બની, અને સાઇન 5x વત્તા સાઇન 3x આ બીજી પેર બની. બસ સૂત્ર વાપરો, s પ્લસ s 2sc. તો 2 સાઇન 7 ને 1 8 ભાગ્યા 2 એટલે 4x. 7માંથી 1 જાય 6 ભાગ્યા 2 એટલે 3x. ચલો આ વાત થઈ. s પ્લસ s અગેન 2sc એટલે 2 સાઇન 5 ને 3 8 ભાગ્યા 2 એટલે 4x. 5માંથી 3 જાય 2 ભાગ્યા 2 એટલે 1 જ x મળશે. તો સૌથી પહેલાં તો 2 સાઇન 4x કોમન નીકળી ગયું એટલે આપણો એક ગોલ તો થઈ ગયો ભાઈ, સાઇન 4x તો આવી ગયું. હવે અંદર c પ્લસ c છે, બસ તે સૂત્ર વાપરો. હોપફુલી તમારો જવાબ અહીંયા પતી જશે. તો c પ્લસ c 2cc એટલે 2 કોસ 3x વત્તા x 4x ભાગ્યા 2 એટલે 2x અને કોસ 3x ઓછા x એટલે કે 2x ભાગ્યા 2 એટલે x. તો પ્રકરણના સ્વાધ્યાય પ્રમાણે ઘણો ઇઝી દાખલો હતો. બરાબર. પેલું જોઈ લે. પેલામાં પણ પ્રોબ્લેમ ક્યાં આવે, જોડ બનાવવામાં, જે આપણે અહીંયા જોયું. પેલામાં એ લોકોએ ઓલરેડી જોડ બનાવીને આપેલી છે, આપણે માત્ર સૂત્ર વાપરવાનું છે. ચલો સ્ટાર્ટ કરીએ. s પ્લસ s 2sc તો 2 સાઇન 7 ને 5 12 ભાગ્યા 2 એટલે 6x. 7 ઓછા 5 2x બાય 2 એટલે તમને આપશે x. બરાબર. ચલો s પ્લસ s 2sc તો 2 સાઇન 9 ને 3 12 ભાગ્યા 2 એટલે 6x. 9માંથી 3 જાય 6 ભાગ્યા 2 એટલે 3x. બરાબર. ચલો c પ્લસ c એટલે 2cc એટલે 2 કોસ
7 ને 5 12 ભાગ્યા 2 એટલે 6x, 7માંથી 5 જાય 2x ભાગ્યા એટલે x, બરાબર. જે ઉપર છે એવી પેટર્ન નીચે આવશે સાઇન ને કોસમાં, બરાબર. c પ્લસ c 2cc એટલે 2 cos, 9 ને 3 12 ભાગ્યા 2 એટલે 6x, 9માંથી 3 જાય 6 ભાગ્યા 2 એટલે 3x, બરાબર. તો ઉપરથી તમે જોઈ શકો છો 2 sin 6x કોમન નીકળે છે, તો અંદર આવે છે cos x પ્લસ cos 3x. નીચે તમે જોઈ શકો છો 2 cos 6x કોમન નીકળે છે, તો અંદર આવે છે cos x પ્લસ cos 3x. આ કેન્સલ, 2 કેન્સલ, sin 6x અપન cos 6x તમને આપશે tan 6x, બરાબર. હવે છેલ્લો દાખલો, કારણ કે 8 9 10ની તો આપણે ઓલરેડી ડિસ્કશન કરી નાખેલી છે. ક્વેશ્ચન નંબર 7 જગ્યા છે એટલે આપણે અહીંયા જ કરી નાખીએ. શું સાબિત કરવાનું છે? sin 3x પ્લસ sin 2x માઇનસ sin x બરાબર 4 sin x cos x બાય 2 cos 3x બાય 2, બરાબર. ચલો પેટર્ન પકડો. મેં તમને કીધું એ પ્રમાણે આપણે કંઈક એવું કરવાનું છે કે આમાં શું 4 પદ હતા એટલે આપણને જોડ બનાવવાનું ઇઝી પડે. આમાં 3 પદ છે, તો એક વસ્તુ છે 3 ને 2 5 ભાગ્યા 2 એ પણ ના મજા આવે. 3 ઓછા 2 1 ભાગ્યા 2, પણ આ જોઈ શકો તમે 3x વત્તા x 4x ભાગ્યા 2 તમને 2x આપે છે, બરાબર છે. તો આપણે આ પેર બનાવીશું, sin 3x માઇનસ sin x પ્લસ sin 2x, બરાબર. તો s માઇનસ s 2cs, તો 2cs જો s પ્લસ s હોય તો 2sc આવે ને માઇનસ હોય તો પહેલાં cos આવે. 3 ને 1 4 ભાગ્યા 2 એટલે 2x sin 3 ઓછા 1 2 ભાગ્યા 2 એટલે x sin 2x. ચાલો ઇક્વલ ટુ sin 2x કોમન નીકળશે, બરાબર. તો અંદર શું રહેશે? 2 sin x પ્લસ 1. ઓકે, અહીંયા કંઈક પ્રોબ્લેમ લાગે છે. આપણે એક કામ કરીએ, sin 2x ને આપણે 2 sin x cos x કરી દઈએ, કારણ કે sin x પણ કોમન નીકળે છે ને, એટલે અહીંયાથી અધરવાઇઝ પછી પેલામાંથી કશું રહે જ નહીં. 1માં આપણે શું ફોર્મ્યુલા મૂકીશું? તો 2 sin x કોમન કાઢીએ તો અંદર રહેશે cos 2x પ્લસ cos x, બરાબર. 2 sin x, ચાલો sin x તો છે જ. હવે 2 sin x, c પ્લસ c 2cc, તો 2 cos 2x પ્લસ x 3x બાય 2, 3x 2x માઇનસ x x બાય 2. તો શું મળે છે તમારો છેલ્લો જવાબ? 4 sin x cos 3x બાય 2 એન્ડ cos x બાય 2, બરાબર. તો અહીંયા તમારું ઘણું મોટું ચેપ્ટર પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે નવા ચેપ્ટર પર જઈશું. થેન્ક યુ.